કેમ છો મિત્રો? મજામાં? આપણે 10મા ચેપ્ટરમાં ફરી પાછા આગળ વધીએ. સ્વાધ્યાય 10 5 દાખલા સુધી આપણે આગળના લેક્ચરમાં ગણેલું છે. છઠ્ઠો દાખલો છે એ નીકળી ગયો છે. દાખલા નંબર 7. x/4 + y/6 = 1. એક આ રેખા અને y અક્ષના છેદ બિંદુએ આ રેખા એ y અક્ષના છેદ બિંદુએ આપેલ રેખાને લંબ હોય એવી રેખાનું સમીકરણ મેળવો. બરાબર? તો આપણે આ ટાઈપનું આપેલું છે. પહેલાં એક આપણને રેખાનું સમીકરણ આપ્યું છે. હવે એ રેખા છે આ, એમાં આપણે પ્રમાણિત સમીકરણ ગોઠવીએ, લસા લઈએ એટલે આ થશે 6x + 4y = 24. બધામાંથી આપણે 2 કોમન લઈ લઈએ એટલે આ થઈ જશે 3x + 2y = 12. તો આ રેખાનું સમીકરણ આપ્યું છે. એ રેખા y અક્ષના છેદ બિંદુએ આ રેખા એનું સમીકરણ આપણી પાસે છે 3x + 2y = 12. એ રેખા અને y અક્ષના છેદ બિંદુએ એ રેખા જો y અક્ષને છેદે, ધારી લો કે આ a નામ આપી દઈએ, અહીંયા આપણે b કહી દઈએ. તો y અક્ષને છેદે માટે એનો એક્સિયમ થશે 0. તો રેખાના સમીકરણમાં આપણે એક્સિયમ 0 મૂકી દેશું. એક્સિયમ 0 મૂકી દઈએ એટલે 2y = 12 આપ્યા છે એટલે y = 6. તો એનું આપણને છેદ બિંદુ મળશે એક્સિયમ 0 y/6. y અક્ષના છેદ બિંદુએ આપેલી રેખા આ જેને આપણે નામ આપી દઈએ l, એ આપેલી રેખાને લંબ હોય. જે આપેલી રેખા છે આને આપણે કેવું લેવાનું છે? લંબ મતલબ અહીં 90 નો ખૂણો બનાવશે. તો આ રેખા છે, ધારી લો કે આપણે એને L1 કહી દઈએ. તો એ રેખાનું સમીકરણ મેળવવું છે આ. બરાબર? તો એટલે આપણે ખબર પડી ગઈ કે L1 છે, L1 એ 0, 6 માંથી પસાર થાય છે. 0, 6 માંથી પસાર થાય છે. બરાબર? એટલે કે 0, 6 માંથી પસાર થયું એટલે બિંદુ મળી ગયું. હવે આપણે એ રેખાનો ઢાળ જોઈએ છે. તો પેલા આપણી પાસે રેખા L છે, 3x + 2y એના બરાબર 12. આનો આપણે ઢાળ ગોતશું તો -a/b -3/2 માટે તેને લંબ રેખા L1 નો ઢાળ એનું વિરોધી અને વ્યસ્ત કરી નાખશું એટલે 2/3. તો આ L1 નો ઢાળ મળી ગયો. 0, 6 માંથી પસાર થાય છે, જેમાંથી પસાર થાય બિંદુને કહીએ આપણે x1 y1. તો બિંદુ ઢાળ સમીકરણ y - y1 = m (x - x1). તો y - y1 m એટલે ઢાળ એ છે 2/3. x - x1 છે 0. તો 3 ભાગાકારમાંથી ગુણાકારમાં 3y - 18 એના બરાબર 2x. આ +3y ને સામે લઈ લેશું તો 2x - 3y + 18 એના બરાબર 0. આ મળશે આપણને માગેલી રેખાનું સમીકરણ. રેડી? તો આ રેખાનું સમીકરણ આપ્યું હતું એ y અક્ષને છેદતું હતું માટેનો એક્સિયમ 0, એ બિંદુ મળી ગયું. આપેલી રેખાનો ઢાળ હતો એનું વિરોધી અને વ્યસ્ત કરી એટલે લંબ રેખાનો ઢાળ મળી ગયો. આ ઢાળ અને આ બિંદુ એટલે આપણને મળશે બિંદુ ઢાળ સમીકરણ. બરાબર? એના પછી 8મો દાખલો. હવે એમાં આપણને એવું આપેલું છે 8મા દાખલામાં કે રેખાઓ y - x = 0. રેખાઓ
વાય માઇનસ એક્સ બરાબર 0. પછી બીજી રેખા છે એક્સ પ્લસ વાય એના બરાબર 0. અને ત્રીજું એક્સ માઇનસ કે એના બરાબર 0. આ ત્રણેય રેખાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. આ ત્રણ રેખા છે એનાથી ત્રિકોણ બને છે. એટલે પહેલી વસ્તુ એ કે ત્રણ રેખાથી જો ત્રિકોણ બનતો હોય એટલે ત્રણેય રેખા છે એ એકબીજાને છેદતી હોય તો જ ત્રિકોણ બની શકે. બરાબર. એમાં ધારો કે પહેલી રેખા છે L1, બીજી રેખા L2 અને કહી દે L3. L1નું સમીકરણ આપણે લખી નાખીએ વાય માઇનસ એક્સ બરાબર 0, L2 એક્સ પ્લસ વાય બરાબર 0, L3 એક્સ માઇનસ કે બરાબર 0. તો ત્રણેય રેખાઓ એકબીજાને અહીંયા એ બિંદુ આગળ છેદે છે, આમાં બી બિંદુ આગળ છેદે છે અને આમાં સી બિંદુ આગળ છેદે. તો સૌથી પહેલા આપણે એ બિંદુ મેળવીએ. એ બિંદુ તો એ બિંદુ છે એક આ રેખા L1 વાય માઇનસ એક્સ બરાબર 0, બીજી રેખા L2 છે એક્સ પ્લસ વાય બરાબર 0. આ બંને રેખાનું છેદ બિંદુ એ છે. તો આમાંથી આ પ્લસ એક્સ માઇનસ એક્સ ગયા, વાય પ્લસ વાય એટલે 2y ઇક્વલ 0, તો વાય ઇક્વલ 0. વાય બરાબર 0 મૂકી દેશું માટે એક્સ બરાબર 0. તો એ બિંદુ છે એ બિંદુ એના યામ આપણને મળ્યા 0 0. આ એના યામ મળશે 0 0. બરાબર. એના પછી આપણે છેદ બિંદુ બી મેળવીએ. બી બિંદુ તો બી બિંદુ છે એમાંથી કઈ કઈ રેખા પસાર થાય તો કે એક આ રેખા છે એ છે એક્સ પ્લસ વાય બરાબર 0 અને એક આ રેખા છે એ છે એક્સ માઇનસ કે બરાબર 0. બરાબર. તો આ બેની આપણે બાદબાકી કરી નાખીએ. આ માઇનસ આ પ્લસ એક્સ ને માઇનસ એક્સ કેન્સલ, તો વાય પ્લસ કે બરાબર 0 માટે વાય બરાબર માઇનસ કે. આ વાય મળી ગયું. હવે વાય બરાબર આપણે માઇનસ કે મૂકી દેશું પહેલા સમીકરણમાં એટલે એક્સ બરાબર કે. એ તો અહીંયા જ મળી ગયું હતું એક્સ બરાબર કે. તો બી બિંદુ છે એમાં એક્સ બરાબર કે, વાય બરાબર માઇનસ કે. પછી આપણી પાસે છે ત્રીજું બિંદુ સી. તો સી છે એ રેખા છે એક્સ વાય માઇનસ એક્સ બરાબર 0 અને સી એક્સ માઇનસ કે બરાબર 0. એટલે આ તો એક્સ બરાબર કે થયું અને આને સામે લઈ જાય એટલે એક્સ બરાબર વાય, તો એના બરાબર કે. તો સી બિંદુ છે એના યામ આપણને મળશે કે કે. તો સૌથી પહેલા એના યામ મળી ગયા, આ બી ના યામ કે માઇનસ કે અને સી ના યામ આપણને મળી ગયા કે કે. તો ત્રણેય છેદ બિંદુ મળી ગયા. હવે આ ત્રિકોણ બની ગયો એનું આપણે ક્ષેત્રફળ જોઈએ છે. બરાબર. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં. તો આ એક્સ વાય માઇનસ વાય પ્લસ એક્સ વાય માઇનસ વાય પ્લસ એક્સ વાય માઇનસ વાય 1 2 3 2 3 1 3 1 2. બરાબર. ત્રિકોણનું ક્ષેત્રફળ. તો હવે એમાં કિંમત મૂકી દઈએ તો 1/2 x1. તો આપણી પાસે બિંદુ છે આ x1 y1 છે. બરાબર. આ આપણી પાસે x2 y2 છે અને ત્રીજું બિંદુ છે x3 y3. તો x1 બરાબર તો 0 છે, તો 0 ગુણાકારમાં y2 માઇનસ y3 કરશું તો y2 છે માઇનસ કે, y3 છે કે પ્લસ x2 બરાબર કે, y3 એટલે કે, y1 એટલે 0 પ્લસ x3 એટલે કે, y1 મતલબ 0, y2 એટલે માઇનસ કે એટલે માઇનસ માઇનસ પ્લસ કે. બરાબર. અહીંયા y2 છે એની કિંમત માઇનસ કે છે. તો આ 1/2 આ 0 કે ગુણાકારમાં કે એટલે કે સ્ક્વેર પ્લસ કે સ્ક્વેર એટલે 1/2 2k સ્ક્વેર 2 2 કેન્સલ, તો ક્ષેત્રફળ થશે કે સ્ક્વેર
એટલા ચોરસ એકમ. બરાબર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ જોતું હતું, મતલબ આપણે યામ જોતા હતા. યામ હોય તો ખાલી કિંમત જ મૂકવા પૂરતું છે. તો એના માટે બંને રેખાઓ પેલા છેદે L1 L2 એટલે એ બિંદુ મળે, L2 અને L3 એટલે બી મળે, L3 અને L1 નું છેદ બિંદુ એટલે આપણને મળી જશે સી. બરાબર છે. એની આગળ દાખલા નંબર 9 લઈએ. તો એમાં આપણને એવું આપેલું છે કે રેખાઓ 3x + y - 2 = 0. 3x + y - 2 = 0. બીજી રેખા છે px + 2y - 3 = 0 અને 2x - y - 3 = 0. આ ત્રણ રેખાઓ એક બિંદુમાંથી પસાર થતી હોય તો p ની કિંમત મેળવો. આ ત્રણેય રેખા છે એ એક જ બિંદુમાંથી પસાર થાય. આ પહેલી રેખા, આ બીજી રેખા, આ ત્રીજી રેખા, ત્રણેય રેખા એક જ બિંદુમાંથી પસાર થાય છે. ધારો કે આ L1 છે, આ L2 છે ને આ L3 છે. બરાબર. તો એનો અર્થ એવો થયો કે જો ત્રણેય રેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો ત્રણેયનું છેદ બિંદુ તો એક જ સરખું થયું. L1 અને L2 નું જે છેદ બિંદુ છે એ જ છેદ બિંદુ કોનું થાય? L3 રેખાનું થવાનું. બરાબર. તો પેલી રેખા છે, માનો કે આપણે આને L1 કહી દઈએ, આને આપણે L2 કહી દઈએ અને જેમાં મેળવવાનું છે એને આપણે L3 કહી દઈએ. બરાબર છે. તો L1 અને L2 એનું જે છેદ બિંદુ છે એમાંથી જ ત્રીજી રેખા પસાર થાય છે, મતલબ L3 રેખા એમાંથી જ નીકળે છે. તો પહેલા આપણે L1 અને L2 નું છેદ બિંદુ મેળવી લઈએ. તો L1 બરાબર છે 3x + y - 2 = 0, 2x - y - 3 = 0. તો +y - y ગયા, 3 ને 2 5x, -5 બરાબર 0. તો 5x બરાબર 5 એટલે x બરાબર 1. હા, x મળી ગયું. હવે x બરાબર 1 આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. ધારો કે સમીકરણ 1 માં x બરાબર 1 મૂકતા x બરાબર 1 લેશો એટલે 3x + y - 2 બરાબર 0. 3 × 3 + y - 2 બરાબર 0. 3 માંથી 2 ગયા એટલે 1, તો y બરાબર -1. તો આપણને L1 અને L2 નું જે છેદ બિંદુ મળ્યું એ છે 1 અને -1. બરાબર. હવે 1 અને -1 એમાંથી ત્રીજી રેખા પસાર થાય છે. હવે L3 એ 1 અને -1 માંથી પસાર થાય છે. બરાબર. તો જે રેખા જે બિંદુમાંથી પસાર થાય એ બિંદુ એનું સમાધાન કરે. માટે px + 2y - 3 = 0. તો p x બરાબર 1, y બરાબર -1, -3 = 0. તો p -2 - 3 = 0. માટે p - 5 = 0. p = 5. બરાબર. તો સામાન્ય બીજું કાંઈ છે નહીં કે બે રેખાનું જે છેદ બિંદુ છે એમાંથી જ ત્રીજી રેખા પસાર થાય છે. તો ત્રીજી રેખા છે એનું સમાધાન એ જ બિંદુ દ્વારા થવાનું છે. બરાબર. એના પછી 10મો દાખલો નીકળી ગયો છે. એના પછી આગળ લઈએ 11મો. 11
11મા દાખલામાં એવું આપેલું છે કે બિંદુ 3, 2 માંથી પસાર થતી બિંદુ 3 અને 2 આમાંથી પસાર થતી બરાબર અને રેખા x-2y રેખા x-2y = 3 આની સાથે 45 અંશનો ખૂણો બનાવે 45 અંશનો ખૂણો બનાવતી રેખાના સમીકરણ મેળવો. તો જેમાંથી પસાર થાય છે બિંદુ આપણને આપી દીધું 3 અને 2 માંથી પસાર થાય છે. આ રેખા સાથે એ 45 અંશનો ખૂણો બનાવે બરાબર એવી આપણે રેખાનું સમીકરણ જોઈએ છે. તો અહીંયા 45 અંશનો ખૂણો આપ્યો છે જો બરાબર. તો બે રેખા વચ્ચેનો ખૂણો હોય તો આપણી પાસે સૂત્ર છે જ કે tan θ = m1 - m2 છેદમાં 1 + m1 m2 બરાબર. તો ખૂણો આપણને આપી દીધો છે. m1 એટલે એક રેખાનો ઢાળ, m2 એટલે બીજી રેખાનો ઢાળ. તો પેલા આપણી પાસે એક રેખા છે x-2y = 3. આનો આપણે ઢાળ ગોતીએ મેળવી લઈએ m1 - a/b. a બરાબર છે 1, b બરાબર છે -2 એટલે આ થશે 1/2. તો એક રેખાનો ઢાળ મળી ગયો 1/2. બીજી રેખાનો ઢાળ આપ્યો નથી પણ એ તો ના જ આપે ને કારણ કે બિંદુ તો આપ્યું જ છે. જો બીજી રેખાનો ઢાળ આપી દઈએ તો આની ક્યાંય જરૂરત ન પડે બરાબર. એટલે ખૂણો આપી દીધો છે, એક રેખાનો ઢાળ આપ્યો છે, બીજી રેખાનો ઢાળ આપણે મેળવી લઈએ. તો tan θ બરાબર છે 45, m1 1/2 -m2 1 + m1 એટલે 1/2 × m2. તો tan 45 એટલે 1, અહીંયા લસા લઈએ એટલે 1 - 2m2 આના છેદમાં કાંઈ નથી એટલે 1 લસા લઈએ 2 × 2. તો આના છેદમાં કાંઈ નથી 1 તો એનોય લસા થાય 2 × 2. તો લસા તો 2 નો 2 ઉડી જ જવાનું. અહીંયા ચોકડી ગુણાકાર કરશો એટલે 2 + m2 બરાબર. હવે માનાંક છોડશું એટલે સામે ± 2 કિંમત થવાની માટે 1 - 2m2 / 2 + m2 = ±1. અને સામે લઈ જશું તો 1 - 2m2 = ±1 2 + m2. તો એક વખત પ્લસ લઈ લઈએ, બીજી વખત માઇનસ લઈ લઈએ. તો 1 - 2m2 પ્લસ લેશું +1 એટલે 2 + m2 અને 1 - 2m2 માઇનસ લેશું તો -2 - m2 બરાબર. આ 2 ને આ બાજુ લેશું એટલે 1 - 2 આ માઇનસને સામે લઈ જાય એટલે m2 + 2m2. તો 1 - 2 એટલે -1, m2 + 2m2 એટલે એ થઈ ગયું 3m2. 3 ને છેદમાં લઈ લઈએ બરાબર એટલે આનો ઢાળ આપણને મળશે m2 બરાબર -1/3 અથવા તો આનું આપણે સાદું રૂપ આપશું તો 1 આ સાઈડ લઈ લઈએ +2 -m2 + 2m2. તો આ થશે 3 = 2 માંથી 1 m2 બાદ કરશું તો 1 m2 મળશે -1/3 અથવા તો 1 m2 મળશે 3. ઓકે. તો આ આપણને બીજી રેખાનો ઢાળ મળી ગયો. tan θ = m1 - m2 છેદમાં 1 + m1 m2. m1 એટલે એક રેખાનો ઢાળ એ મળી ગયો.
M2 બીજી રેખાનો ઢાળ નહોતો આપ્યો, પણ એની સામે ખૂણો તો આપ્યો તો θ45. એની ગણતરી કર્યો એટલે ઢાળ મળી ગયો. બિંદુ આપણને આપ્યું હતું 3 માંથી પસાર થાય છે, બરાબર. માટે બિંદુ ઢાળ સમીકરણ લઈ લઈએ તો y માઇનસ y1 બરાબર m x માઇનસ x1. તો y માઇનસ 3 2 માંથી પસાર થાય x1 ને y1. y1 બરાબર 2, m એટલે ઢાળ -1/3, x માઇનસ x1 એટલે 3. 3 ભાગાકારમાંથી સામે લઈ જશો એટલે આ થશે 3y માઇનસ 6 બરાબર -x પ્લસ 3. -x આ બાજુ લઈ લે એટલે +x પ્લસ 3y. 3 આ સાઈડ આવશે એટલે -3 એટલે -9 બરાબર. એક આ મળશે રેખાનું સમીકરણ. બીજું, હવે આપણે ઢાળ y માઇનસ y1 બરાબર m x માઇનસ x1. તો y માઇનસ y1 ઢાળ છે 3, x માઇનસ x1. x1 છે આપણી પાસે 3. તો આ થશે y માઇનસ 2 બરાબર 3x માઇનસ 9. આ બેને સામે લઈ જાય તો 3x માઇનસ y -2 સામે લઈ જશું તો -9 પ્લસ 2 એટલે -7 એના બરાબર 0. બરાબર. તો આપણને બે ઢાળ મળી ગયા. બિંદુ આપેલું હતું તો બિંદુ ઢાળ સમીકરણ એટલે આપણને બે સમીકરણ એમાંથી મળશે. ઓકે. દાખલા નંબર 14. એની પહેલાના છે બધા દાખલા નીકળી ગયેલા છે. તો -1 1 અને 5 7 ને જોડતી રેખા. આ એક બિંદુ છે A -1 1, બીજું બિંદુ B 5 7, એને જોડતી રેખાનું x પ્લસ y ઇક્વલ 4. આ રેખા છે એ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? તો પહેલા આપણે ધારી લઈએ. ધારો કે બિંદુને આપણે કહી દઈએ P અને ગુણોત્તરને આપણે ધારી લઈએ m જેમ n. ધારો કે રેખા AB નું P બિંદુ m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે, બરાબર. તો આ x1 y1, આ બિંદુ x2 y2. તો પહેલા આપણે P ના યામ મેળવી લઈએ. માટે વિભાજન કરતું બિંદુ P છે તો P ના યામ જે ડાબી બાજુ છે, આપણે સૂત્ર પ્રમાણે શીખ્યા છે કે ડાબી બાજુ છે ને જમણી બાજુ ગુણાય. તો જમણી બાજુ છે એ ડાબી બાજુ, એટલે કે m ગુણાકારમાં 5 એટલે 5m, n ગુણાકારમાં -1 એટલે -n, એના છેદમાં m પ્લસ n. પછી એવી રીતે આપણે ym લેશું, બરાબર. તો ym થશે m ગુણાકારમાં 7 એટલે એ મળશે આપણને 7m પ્લસ n ગુણાકારમાં 1 એટલે પ્લસ 1n છેદમાં m પ્લસ n, બરાબર. તો આ આપણને મળ્યું P ના યામ. હવે P બિંદુ છે, P બિંદુ એ તો આ રેખા ઉપર આવેલું છે. P એ x પ્લસ y ઇક્વલ 4 પર આવેલું છે. તો P બિંદુ છે એ રેખા ઉપર હોય એટલે રેખાના સમીકરણનું સમાધાન કરે. સમાધાન કરવું મતલબ એને સત્ય બનાવવું. તો x ની કિંમત આપણી પાસે છે 5n માઇનસ n અપોન m પ્લસ n. y બરાબર છે 7m પ્લસ n છેદમાં m પ્લસ n, એના બરાબર 4. તો એ બેના છેદ સરખા છે m પ્લસ n. તો 5m માઇનસ n પ્લસ 7m પ્લસ n, આ 4 ને સામે ગુણી નાખશું m પ્લસ n ને, એટલે એ થઈ જશે
4m પ્લસ 4n, તો 7 ને 5 એટલે 12m પ્લસ n માઇનસ n ગયા, 4m ને આ બાજુ લઈ લઈએ, -4m બરાબર 4n, તો 12 માંથી 4 ગયા એટલે 8m બરાબર 4n, n છેદમાં m ના છેદમાં n એના બરાબર 4 ના છેદમાં 8, તો 4 2 8 મતલબ m જેમ n બરાબર 1/2, બરાબર. તો ગુણોત્તર જે મળશે એ મળશે આપણને 1/2, એટલે કે a અને b છે એને જોડતી રેખા એનું વિભાજન કરે બિંદુ p, પણ એ p છે એ રેખા ઉપર છે, તો રેખા ઉપર હોય તો રેખાના સમીકરણનું સમાધાન કરે. એટલે પહેલાં આપણે રેખા એ બીનું p બિંદુ ગુણોત્તર ધારી લીધો m જેમ n, એટલે આપણને p ના અહીંયા મળી ગયા. એ p છે એ રેખા ઉપર હતું તો રેખાના સમીકરણનું સમાધાન કરે, બરાબર. 14 પછી 15 થી 20 દાખલા સુધી અત્યારે નીકળી ગયેલા છે કોર્સ પ્રમાણે. એના પછી 21મો દાખલો છે કે બે સમાંતર રેખાઓ છે, બે સમાંતર રેખા. સમાંતર રેખા હોય એટલે આપણને ખબર પડી જાય કે a1 ના છેદમાં a2 લઈએ એટલે કે 9 ના છેદમાં 3 એટલે એ 3 થાય, તો b1 ના છેદમાં b2 લઈએ એટલે 6 ના છેદમાં 2, તો એ કેટલું થાય 3. a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 એ બે સરખા છે જો, પણ c1 ના છેદમાં c2 એ સરખું નથી, -7 ના છેદમાં 6, તો બે સરખા છે a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2. તો આપણને બે સમાંતર રેખાઓ આપેલી છે. એક રેખા આપેલી છે 9x પ્લસ 6y માઇનસ 7 બરાબર 0, અને એને સમાંતર બીજી રેખા છે 3x પ્લસ 2y પ્લસ 6 એના બરાબર 0. હવે આ બે સમાંતર રેખા છે એ બંને રેખાથી સમાન અંતરે આવેલી રેખા. આ બે રેખા છે, ધારો કે L1 ના L2, બરાબર, એ બેયથી સમાન અંતરે હોય એવી એક આપણે નવી રેખા લઈએ. ધારો કે આ રેખાને કહી દઉં L, આ રેખા. આ પેલી રેખાથી જેટલું અંતર થાય એટલું જ આ બીજી રેખાથી અંતર થવું જોઈએ. તો આપણે આ રેખાનું સમીકરણ જોઈએ છે, બરાબર. હવે તો કે સમાંતર રેખા છે, બરાબર. સમાંતર રેખા છે એટલે એટલું તો નક્કી જ છે કે બેયનો ઢાળ સરખો જ હોવાનો. આનો ઢાળ ગોતીએ તો -a ના છેદમાં b એટલે -9 ના છેદમાં 6, તો 3 2 6 3 3 9 એટલે -3/2. તો આમાંય થશે ઢાળ -a ના છેદમાં b એટલે -3 ના છેદમાં 2, બરાબર. તો હવે આને આ L1 અને L2 ને રેખાયેલ સમાંતર જ છે, સમાંતર છે મતલબ એનો ઢાળ એટલો જ થાય. તો એટલું ફિક્સ થઈ ગયું કે આનો ઢાળ એટલો જ આનો ઢાળ, બરાબર. તો હવે આપણે પેલા સમીકરણમાંથી 3 સામાન્ય કાઢી લઈએ આમાંથી, અને આને આપણે 3 થી ગુણી નાખીએ, એટલા માટે x અને y ના સહગુણક સમાન થઈ જાય. તો હું આને 3 થી ગુણી નાખું, 3 3 9, 3 2 6 અને 6 3 18, 3 થી ગુણી નાખું એટલે 9 3 2 6 6 3 18. તો હવે જે રેખા L છે માટે રેખા L નું સમીકરણ, તો રેખા L છે એ તો સમાંતર જ છે, તો 9x પ્લસ 6y આટલું આમાંય છે આટલું આમાંય છે, એ તો આમાંય આવવાનું છે. 9x પ્લસ 6y માત્ર બદલે ક્યુ, તો કે અચળ પદ બદલે. ધારો કે હું આમાં અચળ પદ k ધારી લઉં, અચળ પદ k બરાબર 0 થઈ ગયું. તો બસ એટલા પૂરતું ધ્યાન રાખવાનું છે કે બે રેખા સમાંતર છે, તો સમાંતર છે મતલબ એનો ઢાળ સમાન છે, બરાબર. તો ઢાળ સમાન હોય તો x અને y ના સહગુણક, એ જ અહીંયા x y ના સહગુણક, એ બેને સરખા કરી દો તો આને x y નો સહગુણક એ તો એ જ રહેવાનું.
હવે તો કે માત્ર બદલે કયું તો કે અચળ પદ. આ અચળ પદ છે એને આપણે ધારી લીધું કે આપણને આપેલું હતું પેલી રેખાથી અને બીજી રેખાથી અંતર કેવું થવું જોઈએ? સમાન. L1 થી L નું અંતર થાય એટલું જ અંતર થવું જોઈએ L2 થી L નું અંતર. બરાબર? તો બે સમાંતર રેખા વચ્ચેનું અંતર જોતું હોય એટલે આપણી પાસે સૂત્ર હતું, બરાબર યાદ કરો, કે P બરાબર માનાંકમાં C1 માઇનસ C2 અપોન રૂટ A² પ્લસ B². બે સમાંતર રેખા વચ્ચેનું અંતર. તો આના માટે અંતર મેળવશું A1 B1, આ થશે C1. બરાબર, આ C1 પેલા માટે. આના માટે લખશું L1 એમાં C1 છે -7, C2 A2 B2, આ બે તો સરખા જ છે. અહીંયા થશે -K એના છેદમાં રૂટ A² પ્લસ B², એટલે કે 9નો વર્ગ પ્લસ 6નો વર્ગ એના બરાબર. હવે L2 થી L નું અંતર, આ બે વચ્ચેનું અંતર ગોતશું. તો અહીંયા C1 બરાબર થશે K અને અહીંયા થશે -18. બરાબર, C1 માઇનસ C2 અપોન રૂટ A² પ્લસ B², તો 9નો વર્ગ પ્લસ 6નો વર્ગ પડી ગયું. એટલે આપણે ટૂંકું એટલું કામ કર્યું છે કે XY ના સહગુણક બધામાં સરખા કર્યા છે. શું કામ? કારણ કે તો ઢાળ સરખો રહીએ. અહીંયા અચળ પદ હતું -7, અહીંયા અચળ પદ હતું 18, અહીંયા અચળ પદની ખબર નથી એને આપણે ધારી લીધું કે. પણ આવું ધ્યાન રાખવાનું છે કે બેયથી અંતર કેવું રહેવું જોઈએ? સમાન. તો હવે આ બેમાં તો સરખા જ છે, બરાબર, એને તો અહીંયાથી જ આપણે કેન્સલ કરી નાખીએ. આ બે ગયા, માઇનસ કોમન લઈ લઈએ. માઇનસ કોમન લઈ લેશું એટલે અંદર થઈ જશે 7 પ્લસ K એના બરાબર માનાંકમાં K માઇનસ 18. હવે માનાંક છોડીએ તો અહીંયા કિંમત થઈ જશે પ્લસ અને માઇનસ. તો K માઇનસ 18 એના બરાબર પ્લસ ઓર માઇનસ 7 પ્લસ K. તો K માઇનસ 18 બરાબર એક વખત 7 પ્લસ K અને બીજું K માઇનસ 18 બરાબર -7 માઇનસ K. બરાબર. હવે એમાં આ પ્લસ K આ બાજુ લેશું તો માઇનસ K. બરાબર, તો K તો ઉડી જાય. તો -18 બરાબર 7 વધે, જે શક્ય નથી. K જ ઉડી જાય તો K ની કિંમત આપણને મળે નહીં. -K ને બરાબર ને આ સાઈડ લઈ એટલે K પ્લસ K -7 પ્લસ 18 એટલે 2K. 18 માંથી 7 બાદ કરશું એટલે 11. તો K બરાબર મળશે આપણને 11/2. K જે અચળ પદ જોતું હતું એ આપણને મળી ગયું. માટે માગેલ રેખાનું સમીકરણ 9x પ્લસ 6y પ્લસ K ની કિંમત મૂકી દઈએ 11/2. બરાબર, બે લસા લઈ લે એટલે 9 2 18, 6 2 12 પ્લસ 11 બરાબર 0. તો આ આપણને મળશે એની રેખાનું સમીકરણ. બરાબર, કે 18x પ્લસ 12y પ્લસ 11. આ એવી રેખાનું સમીકરણ કે જે આ બેને સમાંતરે છે અને બેયથી સમાન અંતરે આવેલું છે. ઓકે, તો 14 પછી 15 થી 20 તો છે નહીં, 21મું. રેડી?